જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં સનરાઈઝ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા યોજાઈ। સ્પર્ધામાં ભાગ લેવાથી બાળકોમાં રહેલી પ્રતિભા અને ખેલદિલી, નેતૃત્વ, આત્મવિશ્વાસ, એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થશે। છોટાઉદેપુર જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિની કચેરી અને સનરાઈઝ ઇંગ્લિશ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલના સહયોગથી જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધાનું આયોજન કરવા હેતુ અંગે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને જણાવ્યું હતું કે બાળકોને વિદ્યા અભ્યાસની સાથે અનેક સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ। સ્પર્ધામાં ભાગ લેવાથી બાળકોમાં રહેલી પ્રતિભા, ખેલદિલી, નેતૃત્વ, આત્મવિશ્વાસ, એકાગ્રતા જેવા ગુણોનો વિકાસ થશે, જે બાળકોને સ્પર્ધામાં જિલ્લા કક્ષાથી રાજ્ય કક્ષા, રાજ્ય કક્ષાથી રાષ્ટ્રીય કક્ષા અને રાષ્ટ્રીય કક્ષાથી આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી લઈ જશે। સ્પર્ધામાં હાર જીત તો રહેશે, પણ સ્પર્ધામાં તમારું હકારાત્મક યોગદાન વધુ મહત્વ ધરાવે છે। ગીત સ્પર્ધામાં ભાગ લેનાર સ્પર્ધકોને શુભેચ્છા પાઠવી હતી। ગાર્ગી જૈન, લતા મંગેશકર પ્રસિદ્ધ ગીત નામ ગુમ જાएगा, ચહેરા ये बदल जाएगा, मेरी आवाज़ ही पहचान है अगर याद रहे મધુર સ્વરે ગાયું હતું। જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા 3 કેટેગરીમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 6 થી 14, 15 થી 20 અને 21 થી 59 વર્ષ માટે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ શાળાઓમાંથી કુલ 32 જેટલા સ્પર્ધકો સ્પર્ધામાં ભાગ લીધો હતો। આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણ અધિકારી આનંદ પરમાર, જિલ્લા યુવા વિકાસ અધિકારી દીપિકાબેન રાણા, સનરાઈઝ સ્કૂલના આચાર્ય હેતલબેન ઉપાધ્યાય, ટ્રસ્ટી સોની ડિમ્પલબેન, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીઓ અને સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા। આજે જિલ્લા કક્ષાની ગીત સ્પર્ધા રાખવામાં આવી છે સનરાઈઝ સ્કૂલ ખાતે, અને એમાં અરાઉન્ડ 28 થી 30 પાર્ટિસિપન્ટ્સ છે। એના કારણ આ છે કે આપણા એક્ઝામ તો દર વર્ષે હોય છે, હાફ યરલી, ક્વાર્ટરલી, બધા એક્ઝામ હોય છે, પણ જે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટીઝ છે એમાં પણ જે આપણા દીકરાઓ છે, દીકરીઓ છે, એના પાર્ટિસિપેશન વધે અને આ લોકો કોમ્પિટિટિવ સ્પિરિટ અને ટીમ સ્પિરિટ આ બધું જાણે, શીખે, એના માટે આ કોમ્પિટિશન રાખવામાં આવે છે। જિલ્લા સ્પર્ધા પછી આ લોકો સ્ટેટ સુધી જઈ શકાય, નેશનલ લેવલ સુધી જઈ શકાય અને આપણા છોટાઉદેપુર જિલ્લાના નામ રોશન કરી શકે। થેન્ક યુ।